સરકારને એટલી બધી ચિંતા છે પબ્લિકની, એટલી બધી ચિંતા કે ભાઈ હેલ્મેટ પહેરવો જોઈએ. કેમ? કારણ કે એનાથી સરકારનું એવું કહેવું છે કે પબ્લિકને સેફટી મળે, માથાની સેફટી મળે. તો આપણે એટલું જ કહીએ કે નો ડાઉટ હેલ્મેટ પહેરવાથી માથાની સુરક્ષા થાય, 100%ની વસ્તુ. પણ એ જ તમારો એપ્રોચ જે છે એ રોડ પ્રત્યે પણ દાખવો કે ભાઈ રોડો સારા હોવા જોઈએ, ખાડા વગરના હોવા જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, હાઈવે પર હોય, અંડર સિટીમાં હોય, બરાબર છે, કે કોઈ પણ ગામડાનો રોડ, દરેક રોડ એટલા સારા હોવા જોઈએ કે એની અંદર પણ વ્યક્તિને નુકસાન ના થવું જોઈએ. તો હેલ્મેટથી ઓછા લોકો, પણ આ ખાડાના લીધે લોકો વધારે મરી જાય છે, અથવા એમને નુકસાન થાય છે, અથવા હોસ્પિટલાઇઝ થવું પડે છે, બરાબર. તો સરકારને એટલી નમ્ર વિનંતી કે તમને જેટલી માથાની ચિંતા છે ને પબ્લિકના, એટલી રોડની ચિંતા કરે. પબ્લિક તો પહેરી જ લેશે હેલ્મેટ. કાં તો પછી તમે હેલ્મેટથી જે પૈસા ઉઘરાવો છો એ રોડમાં નાખો કે ભાઈ આ એરિયામાં આટલા તમારે શું થયું કે ભાઈ જપ્ત કર્યા પૈસા લોકો જોડથી, એટલે કે એની જે પેનલ્ટી હોય એ લીધી, તો એ પેનલ્ટીને ક્યાં વાપરો? તો એનું કંઈક બનાવો, તમે એવી એપ બનાવો કે વોટ એવર, ગમે તે, કે જે પબ્લિકને ખબર પડે કે આ પૈસાનું એકચ્યુઅલીમાં થાય છે શું. કોઈ પણ વખત તમે જોશો કે થોડા સમયે આ ચમખલા જેવું છે, ચાલ્યા જ કરે કે હેલ્મેટ આવશે પછી સરકાર કે ના 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 સિટીમાં કોઈ જરૂર નથી, બંધ કરી દો. કેમ? ટાર્ગેટ પૂરો થઈ જાય છે, ખબર નહીં શું કરવા બેઠા છે. તો મહેરબાની કરીને હેલ્મેટનું તમારું જે કન્સર્ન છે સાચું છે, પબ્લિકે પહેરવું જોઈએ, પણ રસ્તા પણ એટલા સારા હોવા જોઈએ કે હેલ્મેટ પહેરવામાં મજા આવે અને આજુબાજુ ના જોવું પડે કે ખાડા કઈ છે, બરાબર છે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. તમારી જે પણ વાત હોય તમે કરી શકો છો, બરાબર છે. તમને શું લાગે છે કે હેલ્મેટ પહેરવો જોઈએ કે ના પહેરવો જોઈએ, કે પર્સનલ ચોઇસ છે? કાલ ઉઠીને તમે એવું કહો કે ભાઈ મારે ચશ્મા પહેરવા છે કે નહીં, મારી પર્સનલ ચોઇસ છે. તો એવી રીતે હેલ્મેટ પહેરો કે ના પહેરો એ મારી ખુદની પર્સનલ ચોઇસ હોઈ શકે. પણ નો ડાઉટ રોડ સેફટીને રિલેટેડ ચલો કોઈ હોઈ શકે ગાઈડલાઇન્સ કે ભાઈ હેલ્મેટ પહેરવું છે, પહેરીશું. પણ રોડ રસ્તાની પણ એક ગાઈડલાઇન હોવી જોઈએ કે આટલા ખાડા ના ચાલે. આના માટે કોણ જવાબદાર? તો કે ભાઈ કલેક્ટર જવાબદાર હોય તો કલેક્ટર, ગામમાં હોય તો ગ્રામ પંચાયત જવાબદાર, નગરપાલિકા હોય અથવા કોર્પોરેશન હોય તો કોર્પોરેશન જવાબદાર. કયો માર્ગ અને પરિવહન મંત્રાલય કયું, કેન્દ્રનું કે રાજ્યનું? તો પર્ટિક્યુલર બધાની જવાબદારી નક્કી હોવી જોઈએ, ઓનલાઈન હોવા જોઈએ ડેટા કે આ રોડ પર ખરાબ છે તો કોને કોન્ટેક્ટ કરવો. તો આવું જ્યારે સિસ્ટમ ડેવલપ થશે ત્યારે જ ખબર પડશે કે આની કોઈ ઇમ્પેક્ટ મળશે. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.